કચ્છની ખમીરવંતી ભૂમિ ઉપર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અહીંના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, ધોરડાના સરપંચ શ્રી મિયા હુસેન, સચિવ શ્રી રાજકુમારજી, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ, બીએસએફના ડીઆઈજી શ્રી અનંતસિંહ, કલેક્ટર શ્રી ડીડીઓસી, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ પ્રવાસી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અખંડ ભારતના શિલ્પી અને મહાન વિશ્વ વિભૂતિ લોહ પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિએ તેમને કોટી કોટી વંદન કરું છું. સરદાર સાહેબે દેશની આઝાદી પછી દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના જ પદચિહ્ન પર ચાલતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. આ માટે તેમના દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે. રણ સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે. 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. ત્યારથી લઈને દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિ વાપીથી તાપીના પટ્ટા સુધી સીમિત રહી હતી. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટાભાગના ક્ષેત્રમાં વિકાસ જે ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો નહીં. પરંતુ 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા, જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે બનાવવાની નેમ લીધી. કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર આપણી સામે હતો. આફતના અવસરમાં કેવી રીતે પલટવું તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું. છતાં નરેન્દ્રભાઈએ આગવા વિઝન અને નવીનતમ પહેલથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા છે. રેગિસ્તાનની આ ભૂમિમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને 30 ગીગાવોટનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અહીંયા કચ્છમાં આકાર લઈ રહ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. કેનાલ અને પાઇપલાઇનવાળા વિશાળ નેટવર્કથી માં નર્મદાના નીડ કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધી પહોંચાડ્યા છે. તેમના આગવા વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. રણોત્સવને પરિણામે ધોરડો આજે વૈશ્વિક સ્તરે ચમક્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે. કચ્છને વૈશ્વિક સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. આ માગસર મહિનાની પૂનમનો ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલી ઉઠ્યો છે. તેના પ્રકાશથી ધરતી પરનું સફેદ રણ પણ ચમકી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યારથી આ સફેદ રણ લોકો માટે સદંતર એ વખતે અજાણ હતું. તેમણે શરૂ કરાવેલી શરૂઆત આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે. કળા,
ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતોનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ રણોત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઉભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓ વૈશ્વિક બજાર પણ મળે છે. અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે. રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. અહીં આવતા પ્રવાસીઓએ વધુ સુવિધા માટે દર વર્ષે કંઈક ને કંઈક નવા આયામો ઉમેર કરી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકશે. રણ, દરિયો અને ડુંગર એમ કુદરતી સંપદા ત્રણેય સ્ત્રોત ધરાવતો આખા ગુજરાતમાં કોઈ જિલ્લો હોય તો એ કચ્છ જિલ્લો છે. અહીં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીની પ્રાચીન સંસ્કૃતિ પણ છે. કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસન પ્રેમીઓ રણની મોજ માણવાની સાથે માતાનો મઢ, માંડવી, કાળો ડુંગર, નારાયણ સરોવર જેવા દર્શનીય સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે પણ આપણે વોલ્વો બસની સેવા શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આજે રણોત્સવ પર એક વિશેષ કવર પ્રકાશિત કર્યું છે, તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.